અષાઢ સુદ એકાદશીની સાથે જ હિન્દુ ચતુર્માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ 4 માસ દરમિયાન સનાતન ધર્મના ઘણા મહાતહેવારો આવશે, જેમાં ગુરુ પૂર્ણિમા, હિંડોળા દર્શન, જયા પાર્વતી વ્રત, નાગપાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, દશેરા, શ્રાદ્ધ પર્વ, નવરાત્રિ, પિતૃતર્પણ માટે શ્રેષ્ઠ ભાદરવી અમાસ, શરદ પૂર્ણિમા, દિવાળી, નૂતન વર્ષ, લાભ પાંચમ જેવા મહત્વના તહેવારો આવશે। આ તહેવારો પણ ચાતુર્માસ દરમિયાન આવતા હોય છે, જેથી ચાતુર્માસને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે ઉત્સવ અને તહેવારોનો માસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 2 નવેમ્બરે દેવ ઉઠી એકાદશીના ચાતુર્માસની સમાપ્તિ થશે। દેવ પોઢી એકાદશી અને દેવ ઉઠી એકાદશી વચ્ચેના સમયગાળાને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે। શાસ્ત્રો પ્રમાણે દેવ પોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જતા હોવાનું માનવામાં આવે છે। ત્યારબાદ 4 મહિના સુધી ભગવાન શયન મુદ્રામાં હોય અને લગ્ન સહિતના શુભ કાર્યો પર રોક મૂકવામાં આવે છે। દિવાળી બાદ આવતી દેવઉઠી એકાદશીએ ભગવાન ફરી પૃથ્વીલોક પર આવવાની સાથે લગ્નસરાની નવી સિઝનનો આરંભ થતો હોય છે। ચતુર્માસના 4 માસ દરમિયાન અનેક ભક્તો દ્વારા નકોરડા ઉપવાસ, ધારણા, પારણા અને એકટાણા જેવા વ્રત રાખવામાં આવે છે।